પાંચ તત્વ અખંડ છે. મહાપ્રલય થાય તો પાછું થાય, પ્રલય થાય તો આવા પ્રલય અનેક ગયા, પણ આ વચન છે સત્યપુરુષ માલિકનું. આ જીવોને એવી બનાવી છે રચના, એક જીવ ઉપર જઈ શકતો નથી. કારણ કે સાહેબે આની અંદરમાં સાહેબમાં એક મરમ છે. ધર્મદાસને સાર શબ્દ આપેલો છે. સાર શબ્દ આવે હાથા તો કાળ નમાવે માતા. આ કાળ માથું ઝૂકી દે. આ વસ્તુ છે ઈ ઓલાને ખબર છે નિરંજનને કે આ સાર. અને બીજું વૈરાટ સ્વરૂપ જે હમણાં આપણે કેટલા ભેગા થયા હતા, 24 જણાને વૈરાટ સ્વરૂપનો લાભ મળ્યો. મળ્યો ને ભાઈ? તો આપણી નકલ એની પાસે છે. એક કે જીવ સટકી એક એમ નથી. એની પાસે સહી કરાવવી પડે. એ તમારે જ્યારે બહાર ગામ જાવ તો મંત્રીનો કે તલાટીનો ગામનો દાખલો જોવે. અહીંયા આવવું હોય તો, કાર્ડ બદલાવવું હોય તો આ પૃથ્વીમાં તમે જાઓ તો સહી વગેરેનું કાંઈ એમને હાલી જવાનું છે. તો ઝેરોક્સ તો એને રાખી છે, અને આપણો પડસાયો વાંય છે નકલ છે. અસલ તો એને રાખ્યું. બધું આપણને નકલ આપ્યું. હોઠથી બોલવાનું, માળા કરવાની, મંત્ર કરવાનું, જેટલું બોલો એટલું અક્ષરમાં જ છે. સાહેબ તો ની અક્ષર કીધો એને, એ અક્ષર નથી. ન્યા આપણે જઈને તો બોલતી બંધ થઈ જાય, બોલાતું નથી ન્યા. આ પરમાત્મા પર, પાંચ તત્વની પર પરમાત્મા છે. આત્મા સો પરમાત્મા. તો પરમાત્માને મળવું હોય તો કોઈ અનુભવીની પાસે જવું પડે, કોઈ અનુભવીની ભેગું બેહવું પડે કે ભાઈ હું કહેવા માંગે છે. તો આ વસ્તુ સમજાય એમ છે. આ વસ્તુ સમજાય એમ નથી. સાહેબની વાત બહુ લોડિંગ છે, બહુ અઘરી છે, પણ આ બધું હિન્દીમાં લખાણ છે. પણ હું તમને એનો સાર ગામઠી ભાષામાં, ગુજરાતી ભાષામાં આનું એક તારણ, એક ઝીણું એવું તાળું મોટું હોય પણ સાવી કેવી, હું તમને સાવી આપું. તાળા તો કેટલાય મારેલા છે. ગગન ભીતર મંડળ 3 કુલ્લક. આ ગગન ભીતર મંડળ 3 તાળા મારેલા છે. સાવી હોય ઉન ઘરકી, ખોલે કે કોઈ ઝહરી, પણ સાવી કઈ સતનામની સાવી તો તાળું ખોલે તો ફાટ દે ગયો જાય. બધા 9 દરવાજાની ભક્તિ બતાવે. સાહેબ 10મા દરવાજાની ભક્તિ બતાવે. એટલે 10મો દરવાજો અહીંયા આવતા બંધ કેમ કરી દીધો? ઊંધે માથે ગર્ભમાં રાખ્યા જોવો. આને કેમ ઊંધે માથે રાખવા? ભૂલી જાય. એટલે આ પેક છે. આપણને ઓલા જન્મમાં હું થઈ ખબર જ નથી. આપણે ગામ કયું છે આપણું ખબર નથી. આપણા છોકરા, આપણી બાઈ, આપણો વર, આપણો ઘર. મારે બહુ વર હારો, પણ શરીરનો કાયમનો વર તો નથી આપણી પાસે. તોય આપણે એટલા રાજી છીએ. તો જેને કાયમનો વર મળ્યો હશે, મીરાને, તો એને કેવું કીધું છે, હું તો અખંડ વરને મળવા આવે. તો અખંડ છે, બધું ખંડિત. તો આપણે અખંડને જ્યારે નહીં વરીએ તો શબ્દ અને સુરતા જ ત્યાં જાય છે. આ દેહને તો બાળી દે છે. મારા દેહને તમે બધા ભેગા થાઓ, આરતી ઉતારશો. મેં તો સૂટ આપી, તમે બધા બની ઠનીને આવજો. કોઈને દાણાઈ નાકમાં કાઢવાની. આનંદ કરો, નાસ્તા કૂદતા મોકલવાનો છે. આપણે રોતા નથી. ભાઈ મેં કઈ તમારું ખરાબ કર્યું છે? તમે વાહે રોવો, આનંદ મંગળથી મોકલવાનો છે. હું ચાહે જાતો નથી. તત્વમાં તત્વ તમારામાં ભળી જાવ. જાતો દેહ બળી જાય છે. મારા શબ્દો તો રહેવાના જ છે. શબ્દ હજાર અમર છે ને, પણ કયો શબ્દ? સાહેબ શબ્દ કહું તો શબ્દ નહીં. શબ્દ હે માયા કે માય. માયામાં શબ્દો છે, માયાની પરે શબ્દો નથી. તો શબ્દ વગરની શાન કરીને, વાણી વગરની વાત કરી. રવિ સાહેબ કહે છે જ્યાં સુધી આપણે આમાં નહીં આવીએ, જ્યાં સુધી આપણને નહીં આ ખબર પડે, ત્યાં સુધી આપણને સમજ. આજ મેં બહુ ઊંચો સત્સંગ આપ્યો. શું કામ? કે આજ મને એવી ત્રીવ વેદના થઈ ગયા. હનુમાન દાદા જો પૃથ્વી ઉપર ઉતરા હોય, આવે હાથમાં અહીંયા રૂપ ધારણ કર્યું, એને પવન દેવ કહેવામાં આવે. જોવો
એને 9 દરવાજાને સાજી કર્યા હતા. પવન દેવ જે છે હાલે ને આ પવન, એને સાજી કર્યો છે. સૂર્ય પુત્ર કહેવાય. વિચાર કરો એની કેટલી શક્તિ. 9 સિદ્ધિ એના હાથમાં હતી. એવી 9 સિદ્ધિ તમારી પાસે પણ હાથમાં છે. એમાંથી તમે અમુક સિદ્ધિ આમાંથી મેળવેલી છે તો તમારી ઈચ્છા પ્રમાણે તમને બાળક નથી થયા ભાઈ, લાલા નથી રમાડતા. હે તો આ સિદ્ધિ જ છે. પણ એની ચાલ કોઈને આવડતી નથી. એટલે તમારા સંતાનોમાં ખૂબ દીકરીઓ છે. પણ સાલ મળે તો હાલી હકે ને, ગાડી હંકરવી પણ લીવર આપણને આપે, ફૂલ આપે ફૂલ હાલે, ધીમું આવે ધીલું હાલે. પણ આ સાલ કઈક બીજી છે. હીરા કહે તો સાલ આવડી ઉપર નીચેની સાલ, પણ આ સાલ નો આવડી. એટલે અટવાઈ ગયા આપણે. તો આ ઘણી વાત ઊંચી છે અને ઘણો આનંદ આવ્યો છે. તો આપણે